માટે મુખ્યમંત્રીએ કાર્યકરોને આપ્યું માર્ગદર્શન। કચ્છ જિલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીધામમાં પ્રચારનો મોરચો સંભાળ્યો હતો। પ્રવાસની શરૂઆતમાં મુખ્યમંત્રીએ મા આશાપુરાના ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ ગાંધીધામ ખાતે આયોજિત ભવ્ય સભામાં તેમણે સરકારની વિકાસ ગાથા રજૂ કરી જનતાના આશીર્વાદ માંગ્યા હતા। સ્થાનિક ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમવાર મુખ્યમંત્રીએ પ્રચારની કમાન સંભાળી કાર્યકરોને જીતનું લક્ષ્ય આપ્યું હતું। સંગઠન દ્વારા કરાયેલા તૈયારીઓના જોરે ગાંધીધામમાં જનમેદની ઉમટી પડી હતી। કાર્યકરો સાથેની બેઠકમાં તેમણે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપતા હવે કચ્છમાં ભાજપનો પ્રચાર પૂરજોશમાં આગળ વધશે તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। તમારે તમારી મક્કમતા બતાવવાની હોય, તમે સાચું શું છે એ તમને તમારી પોતાની જાણકારીમાં હોય જ છે, પણ ઘણી વખતે નાની મોટી મુશ્કેલી આપણી સામે હોય, ક્યાંક નાનો મોટો રોડ તૂટ્યો હોય, ક્યાંક ગટર ઉભરાતી હોય અને ગટર ઉભરાવતી હોય એટલે 15 દાડા રિપેર ના થયું અને જો વોટિંગનો સમય આવ્યો તો શું કરો? એટલે એના ઉપર એ રિપેર થઈ જશે, પણ જે વોટ આપ્યો છે એ જો ખોટો આવી ગયો તો કેટલા વર્ષ ચાલે? 5 વર્ષ। એટલે તમારે 5 વર્ષ જે તમે ડેવલપમેન્ટ કચ્છનું જોયું છે, કચ્છ કઈ રીતે રાજકીય રીતે ગણો, ભૌગોલિક રીતે ગણો તો બધાએથી જેને કહેવાય કે ગુજરાતથી અને ગુજરાત પ્રદેશથી જાણે છૂટો છેડો, એક બાજુનો છેડો હોય એ રીતે એની અવગણના જ કરવામાં આવ્યા છે। અને તમે બધા અહીંયા બેઠેલાને ખ્યાલ છે કે ભાઈ શું હતું, કેવી પરિસ્થિતિ હતી। ડેવલપમેન્ટ કરવું છે તો પણ ના થઈ શકે એવી પોઝિશનમાં કચ્છ બેઠું ને એમાંય પછી ધરતીકંપ આવે એ પછી તો બધાને એમ લાગ્યું કે હવે આ કચ્છ તો ગયું, હવે આ કચ્છ બેઠું થવું બહુ મુશ્કેલ છે। પણ માનીય વડાપ્રધાનશ્રીની કુનેથી આજે અને તમારા બધાનો પરિશ્રમ છે, તમારા બધાની એક તાકાત છે। તમે બધાએ આ કેટલી બધી મુશ્કેલીઓ જોઈ છે, અહીંયા વાવાઝોડાથી માંડીને બધી મુશ્કેલીઓ, અને બધી મુશ્કેલીઓમાં એક તાકાતથી ફરીથી બેઠા થવાનું જે જનૂન છે તમારામાં, એમાં માન્ય વડાપ્રધાનશ્રીએ એ વખતે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અહીંયા પૂરી તાકાતથી સરકાર તમારી સાથે ઊભી રહી અને તમારી મહેનત અને પરિશ્રમ રંગ લઈ આજે જુઓ કચ્છ જિલ્લો સૌથી વધારે વિકસિત જિલ્લો બનીને ઉભો રહ્યો।